નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી। 1 થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં હળવા વરસાદની આગાહી। ગિરનારમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ। ગિરનારના 27 ગામ અને ESZના પ્રવેશદ્વારોમાં પ્લાસ્ટિક પર હવેથી સંપૂર્ણ પ્રતિબંધ। અમદાવાદથી રાજકોટ વચ્ચે શરૂ થશે ફ્લાઇટ। સપ્તાહમાં 6 દિવસ સુધી આ ફ્લાઇટ ઉડાન ભરશે। ફક્ત બુધવારના રોજ આ ફ્લાઇટ ઉડાન નહીં ભરે। બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરનાર સાવધાન। GSEB દ્વારા 33 ગુના માટે 33 સજા જાહેર। આવક બંધ। ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘઉંના ઢગલા થયા। જગ્યાના અભાવે આવક બંધ કરવી પડી। સમાચારોમાં વાત કરીએ તો રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની 850 સરકારી પ્રાથમિક શાળાઓમાં આગામી તારીખ 4 થી 23 એપ્રિલ દરમિયાન ધોરણ 3 થી 8ના 68,855 વિદ્યાર્થીની પરીક્ષા લેવાશે। જ્યારે બાલવાટિકાથી ધોરણ 2 સુધીમાં અભ્યાસ કરતા બાળકોનું ઔપચારિક મૂલ્યાંકન કરાશે। રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગની સૂચના મુજબ ધોરણ 3 થી 5ની પરીક્ષા આગામી તારીખ 4 થી 9 એપ્રિલ દરમિયાન લેવાશે। બીજી તરફ નજર કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ સિઝન પ્રમાણે વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે। હજુ તો સોમવારે મરચાની ભરપૂર આવક થઈ હતી અને એવામાં મંગળવારે ઘઉંની 15 થી 20 હજાર ગુણીની આવક જોવા મળી હતી। ઘઉંની હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 400 થી લઈને 650 સુધીના બોલાયા હતા। આગામી દિવસોમાં ઘઉંની આવક હજુ પણ વધશે। બીજી તરફ નજર કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી 11 માર્ચથી શરૂ થવાની છે, જેમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે। બોર્ડ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા પણ તમામ પ્રયત્ન કરવામાં આવશે। છતાં કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા હોય તો તે માટે શિક્ષા કોષ્ટક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 33 અલગ અલગ ગુના માટે 33 અલગ અલગ પ્રકારની શિક્ષા નક્કી કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટથી રાજકોટના હિરાસર એરપોર્ટ સુધી 31 માર્ચ 2024થી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ શરૂ કરવામાં આવશે, જેમાં સપ્તાહમાં 6 દિવસ સુધી આ ફ્લાઇટ ઉડાન ભરશે। ફક્ત બુધવારના રોજ આ ફ્લાઇટ ઉડાન ભરશે નહીં, તે સિવાય સપ્તાહના 6 દિવસ દરમિયાન બપોરે 2:35 કલાકે અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરીને 55 મિનિટના અંતર બાદ 3:30 કલાકે રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે પહોંચશે। જ્યારે મુસાફરોને રાજકોટથી અમદાવાદ આવવા માટે રાજકોટ એરપોર્ટથી ઇન્ડિગો એરલાઇન્સની ATR ફ્લાઇટ કે જે 70 સીટર છે, જે બપોરે 3:50 કલાકે ઉડાન ભરીને 1 કલાકની ઉડાન બાદ 4:50 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે। આ ફ્લાઇટ માટે એક વખતનું ભાડું 2,800 થી 3,200 સુધીનું હશે। જ્યારે સરકારની વોલ્વો એસી બસ મારફતે અમદાવાદથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ પહોંચવા માટે વધુમાં વધુ 1,000નો ખર્ચ થાય છે। જ્યારે મુસાફરોને રાજકોટથી અમદાવાદ આવવા માટે રાજકોટ એરપોર્ટથી ઇન્ડિગો એરલાઇન્સની ATR ફ્લાઇટ કે જે 70 સીટર છે, તે બપોરે 3:50 કલાકે ઉડાન ભરીને 1 કલાકની ઉડાન બાદ 4:50 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે। આ ફ્લાઇટ માટે એક વખતનું ભાડું 2,800 થી 3,200 સુધીનું હશે। જ્યારે સરકારની વોલ્વો એસી બસ મારફતે અમદાવાદથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ પહોંચવા માટે વધુમાં વધુ 1,000નો ખર્ચ થાય છે। ગિરનારના 27 ગામમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા પાર્ટી ઇન પર્સન તરીકે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર અને દત્તાત્રેય મંદિર પાસે ગંદકીને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી હતી, જે સંદર્ભે ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી। હાઈકોર્ટના છેલ્લા આદેશ મુજબ વન અને પર્યાવરણ મંત્રાલયના પ્રિન્સિપાલ સેક્રેટરીએ સોગંદનામું ફાઇલ કર્યું હતું। 23
ફેબ્રુઆરીએ જૂનાગઢ કલેક્ટરની આગેવાનીમાં ગીર ઇકો સેન્ટર સેન્સિટિવ ઝોન મોનિટરિંગ કમિટીની મીટિંગ મળી હતી, જેમાં ગીર ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ગિરનારમાં તેમજ 27 ગામ અને ESZના પ્રવેશ દ્વારોમાં પ્લાસ્ટિક પર હવે સંપૂર્ણ પ્રતિબંધ છે. ઓથોરિટીએ મોનિટરિંગ અને એક્શન માટે 6 ટીમ બનાવી છે, જેમાંથી 3 ટીમ અંબાજી, દત્તાત્રેય અને દાતાર એન્ટ્રી પોઈન્ટ ઉપર હશે. 3 ટીમ ફરતા પેટ્રોલિંગ કરશે. આ ટીમમાં વન વિભાગ, પોલીસ, પંચાયત અને JMCના કર્મચારીઓ હશે. ઉપરાંત લોકોને જાગૃત કરવા કોર્ટે સરકારને સૂચન કર્યું છે, જેમાંથી 3 ટીમ અંબાજી, દત્તાત્રેય અને દાતાર એન્ટ્રી પોઈન્ટ ઉપર હશે. 3 ટીમ ફરતા પેટ્રોલિંગ કરશે. આ ટીમમાં વન વિભાગ, પોલીસ, પંચાયત અને JMCના કર્મચારીઓ હશે. ઉપરાંત લોકોને જાગૃત કરવા કોર્ટે સરકારને સૂચન કર્યું છે. હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે, જેમાં 1 થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી છે, જેમાં 1 માર્ચના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ઉત્તર પશ્ચિમી ગુજરાત તરફના દરિયામાં તોફાની મોજા ઉછળવાને કારણે તથા પવનની ગતિ પણ ઝડપી હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતાઓ છે, જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા હાલમાં અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં વરસાદની આગાહી નથી કરી, પરંતુ આગામી 1 થી 2 દિવસમાં અમદાવાદના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે કે કેમ તે બાબતે જણાવવામાં આવશે. દરિયામાં પણ તોફાની મોજા ઉછળી રહ્યા છે. દરિયાની સ્થિતિ પણ ખરાબ હોવાથી માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના આપી છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા હાલમાં અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં વરસાદની આગાહી નથી કરી, પરંતુ આગામી 1 થી 2 દિવસમાં અમદાવાદના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ડીસા પંથકમાં ખેડૂતોએ શિયાળુ સિઝનમાં બટાકાનું વાવેતર કર્યું હતું, જે પછી હવે ખેતરોમાં શક્કરટેટી વાવવાના શ્રી ગણેશ કરી દીધા છે. આ અંગે વેપારી સુશાનભાઈ ત્રિભુવનદાસ પઢિયારે જણાવ્યું હતું કે બટાકામાં તો ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી સારી કમાણી કરી રહ્યા છે, જેમાં કંપની દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ મુજબ ખેડૂતો પાસેથી શક્કરટેટી લેવામાં આવે છે. બીજી તરફ નજર કરીએ તો સુરત પંથકમાં પુષ્કળ પ્રમાણમાં તુવેરનું વાવેતર થયું હતું અને હવે સિઝન શરૂ થતા બજારમાં સારી એવી આવક જોવા મળી રહી છે. અને જૂનાગઢ યાર્ડની વાત કરીએ તો અહીંયા તો રાત્રિના સમયે જ વાહનોની લાઈન લાગી જાય છે. આ ઉપરાંત ભાવમાં પણ સામાન્ય જ ફેરફાર જોવા મળતો હોય છે, તો ખેડૂતોમાં રાહત પ્રસરી છે. બીજા રાજ્યમાં નિકાસ થતી હોય, ભાવ જળવાઈ રહ્યા હોવાનું અનાજ તેમજ આ કારણ પણ હોઈ શકે છે. હજુ ઉનાળો આવ્યો નથી તે પહેલા રાજકોટ વાસીઓ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં જૂનમાં 43 ગામમાં મોટું જળ સંકટ ઊભું થશે, તેના માટે તંત્રએ અત્યારથી પ્લાન બનાવી દીધો છે. ઉનાળામાં ગામડાઓને પાણી પહોંચાડવા ટેન્કરો શરૂ કરાશે. રાજકોટમાં પાણીની પારાયણ ફરી એકવાર ઊભી થઈ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા દિન પ્રતિદિન ગંભીર બનતી જાય છે. ચૈત્ર મહિનાના આકરા તાપના દિવસોમાં જ રાજકોટની ટીમ સાથે જોડાયેલા ગામડાઓમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાના પાણી માટે ટેન્કર શરૂ થઈ જતા હોય છે. રાજકોટમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણીની તંગીની સમસ્યા ટોક ઓફ ધ ટાઉન બની છે. ત્યારે હજુ ઉનાળો આવ્યો નથી તે પહેલા રાજકોટવાસીઓ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. રાજકોટના 43 ગામડાઓ માટે મોટું જળ સંકટ દેખાઈ રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે રાજકોટમાં જૂન મહિનામાં 43 ગામમાં જળ સંકટ ઊભું થશે. ઉનાળામાં ગામડાઓને પાણી પહોંચાડવા ટેન્કરો શરૂ કરાશે. આ વિશે ગાંધીનગરમાં રિપોર્ટ રજૂ કર્યો હોવા છતાં 147 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી મળી નથી. રાજકોટમાં જૂન મહિનામાં 43 ગામોમાં પાણીનો પ્રશ્ન સર્જાશે. ઉનાળામાં ગામડાઓને પાણી પહોંચાડવા ટેન્કરો શરૂ થશે. આ વિશે ગાંધીનગરમાં રિપોર્ટ રજૂ થયો છે. રૂડા વિસ્તારના ગામોમાં પાણી પહોંચાડવા માટે 147 કરોડની યોજનાને વહીવટી મંજૂરી બાકી છે. રાજકોટ ઝોન હેઠળના મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા જિલ્લામાં 43 ગામ એવા છે જ્યાં પીવાના પાણી માટે ટેન્કર દોડાવવા પડશે. રાજકોટ ઝોન હેઠળના 2100 ગામોમાંથી મોટાભાગના ગામો સાથે નર્મદા યોજનાનું નેટવર્ક જોડાયેલું છે. તેથી એપ્રિલ મહિના પછી ઉનાળામાં પાણીની પરિસ્થિતિ ગંભીર નહીં બને. રાજ્યના અન્ય વિસ્તારોમાં પાઇપલાઇનનું નેટવર્ક ગોઠવાયું નહીં હોવાથી પાણીનો પ્રશ્ન ગંભીર બનશે.
સમાચારોમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડાવવા તેમજ પોઈન્ટની સર્વિસ માટે નગરના ડેપોની નવી નક્કરો 38 બસો ફાળવવામાં આવી છે. જો કે 3-2 સીટોવાળી નવી બસોને દોડાવવામાં આવી છે. જો કે તેમજ ગાંધીનગરની સચિવાલય સહિતના કર્મચારીઓ માટે દોડાવવામાં આવનાર પોઈન્ટની સર્વિસ માટે રૂપિયા 26 કરોડના ખર્ચે 70 બસોનું લોકાર્પણ તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું. શિક્ષણ બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત માર્ચ 2024માં લેવાનાર ધોરણ 10 અને 12ની પરીક્ષાના મધ્યસ્થ મૂલ્યાંકન સહિતની કામગીરીમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોને સામેલ કરવામાં આવશે. જો કે રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7209 જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.